મેમ. મેમ શું નામ છે તમારું મેમ? જિંતલ ઓઝા. ઓકે મેમ, તમારા ડોટર અમારે ત્યાં આવે છે ક્રીવા ઓઝા. ઓકે, તો મેમ એ કયા સ્ટાન્ડર્ડમાં છે? એ સેકન્ડ સ્ટાન્ડર્ડમાં છે. ઓકે, અને મેમ કયા સ્કૂલમાં છે? ડીઆર અમીન મેમોરિયલ. હા, તો મેમ ક્રીવાને અહીંયા જોઈન કરીએ 1 યરની ઉપર થઈ ગયું છે. હા. ઓકે, તો તમને કેવું લાગે છે ફોનિક્સ અને એબેકસ રિગાર્ડિંગ એમનું ઇમ્પ્રુવમેન્ટ? ફોનિક્સમાં બી સારું છે એનું. એકચ્યુઅલી એની સ્કૂલમાં જે ડિક્ટેશન લે છે, બધા લેસનનું જે નવા લેસન ચાલે એનું ડિક્ટેશન લે છે સ્પેલિંગનું. તો પહેલાં એને ડિક્ટેશનમાં બહુ પ્રોબ્લેમ થતા હતા, એમાં ભૂલ બહુ થતી હતી એને. પણ જ્યારે આ સ્ટાર્ટ કર્યું મેં અહીંયા બ્રેની કિડ્સમાં, તો ત્યાર પછી એને 10 આઉટ ઓફ 7 ને બદલે હવે 10 આઉટ ઓફ એના 10 આવે છે. એટલે એનું બહુ સારું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. એને સ્પેલિંગ મિસ્ટેક નથી થતી. ઓકે ફાઇન. ને મેમ એબેકસ માટે શું કહેવું? અને અબેકસમાં પણ એને મેથ્સ થોડું પ્રોબ્લેમ થતો હતો, પણ હવે એને વધારે ગમે છે કારણ કે મેથ્સમાં એની સ્પીડ પણ સારી વધી ગઈ છે. એટલે અબેકસ બી એના માટે બહુ સારું છે. ઓકે ગુડ. એન્ડ મેમ તમે અમારે ત્યાં ડીએમઆઈટી રિપોર્ટ પણ કરાવ્યો છે. હા. ઓકે, તો એના રિગાર્ડિંગ શું કહેશો મેમ? ડીએમઆઈટી રિપોર્ટથી મને એટલી ખબર પડી કે ફ્યુચરમાં એને મારે શેમાં આગળ વધારવી, અને એના જે પ્રોબ્લેમ શું છે એમાં બી મારે એને આગળ ખબર પડે કે મારે એને આગળ એમાં શું સુધારો કરવો જોઈએ. એટલે એનાથી મને એટલી ખબર પડી એને આગળ કરિયરમાં એને મારે શું કરાવવું, કઈ ફિલ્ડમાં મોકલવી, એ પણ મને એના ઉપરથી ખબર પડી. એકચ્યુઅલી રિપોર્ટ બહુ સારો છે મારા માટે. ઓકે ફાઇન. ઓકે, અને મેમ તમને અમારું ઇન્સ્ટિટ્યૂટ કેવું લાગ્યું? ઇન્સ્ટિટ્યૂટ બહુ સારું છે અને મેમ બધા સપોર્ટિવ છે. ઓકે. એકચ્યુઅલી છોકરાઓને આવવાનું ગમે છે, એવું નથી કે ક્લાસ છે નથી જવું, ભણવા માટે જઈએ છે, એ લોકોને ગમે છે. ઓકે મેમ, એટલે તમને ક્રીવામાં ઘણો ઇમ્પ્રુવમેન્ટ લાગે છે બહુ સારું ફોનિક્સ, એબેકસ અને ડીએમઆઈટી. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ.